આપણો પહેલો વિભાગ છે એક સુંદર વિનંતી. સાચું કહું તો શીખવાની આવી ઈચ્છા ખરેખર ખૂબ જ પ્રેરણા આપે છે. એટલે જ અમે વિચાર્યું કે ચાલો આના પર એકદમ સ્પષ્ટ સ્ટેપ બાય સ્ટેપ સમજૂતી બનાવીએ, કારણ કે સારા શિક્ષક બનવાની જે વાત છે એને અમે ખૂબ ગંભીરતાથી લીધી છે. ચાલો હવે બીજા વિભાગ પર જઈએ અને અહીં આપણે એકદમ બેઝિક સવાલથી શરૂ કરીશું. આખરે આ અપૂર્ણાંક એટલે શું? જો કોઈ પણ ભાગને સમજવો હોય ને તો સૌથી પહેલાં એ આખી વસ્તુ શું છે એ સમજવું પડે. આ અપૂર્ણાંકનો એકદમ પાયાનો નિયમ છે. મતલબ એક ટુકડાની વાત કરતા પહેલાં એ આખી રોટલી કે પેલો આખો પીઝા એને સમજવો જરૂરી છે. તો પછી અપૂર્ણાંકની વ્યાખ્યા શું થઈ? એકદમ સિમ્પલ. અપૂર્ણાંક એટલે એવી સંખ્યા જે કોઈ આખી વસ્તુના સરખા ભાગોને બતાવે છે. અને હા, આ સરખા શબ્દ બહુ જ મહત્વનો છે હો. આ જ તો આખા અપૂર્ણાંકનો ખેલ છે. અને આ જુઓ, કદાચ દુનિયાનો સૌથી જાણીતો અપૂર્ણાંક. આપણે બધા આને અડધું કહીએ છીએ, બરાબર? આનો મતલબ શું? બસ એટલો જ કે કોઈ એક આખી વસ્તુના બે સરખા ભાગ કર્યા અને એમાંથી આપણે એક ભાગની વાત કરી રહ્યા છીએ. સિમ્પલ. ઓકે, તો હવે ત્રીજો વિભાગ, અંશ અને છેદ. ચાલો હવે અપૂર્ણાંકની પોતાની ભાષાને થોડી સમજી લઈએ. હવે દરેક અપૂર્ણાંકમાં બે નંબર હોય છે, એક ઉપર અને એક નીચે. અને આ બંને નંબરનું પોતપોતાનું એક બહુ જ જરૂરી કામ છે. એ ખાલી આંકડા નથી, એમની પાછળ એક આખી કહાની છે. ચાલો જોઈએ શું છે એ. તો જુઓ, જે નીચેની સંખ્યા છે એને આપણે કહીએ છીએ છેદ. એ આપણને બતાવે છે કે આખી વસ્તુના ટોટલ કેટલા સરખા ટુકડા કરવામાં આવ્યા છે. અને જે ઉપરની સંખ્યા છે એ છે અંશ. એ આપણને જણાવે છે કે આપણે એ ટુકડાઓમાંથી કેટલા ટુકડા લીધા છે અથવા એની વાત કરી રહ્યા છીએ. છે ને એકદમ સીધું અને ચાલો હવે ચોથા વિભાગ પર આવીએ. અને આ છે સૌથી મજેદાર ભાગ. એક સરસ ઉદાહરણ. અને હા, હવે સમય છે ચોકલેટનો. અરે વાહ! ગણિત શીખવા માટે ચોકલેટથી સારું બીજું શું હોઈ શકે, ખરું ને? તો ચાલો કલ્પના કરો કે આપણી પાસે એક મસ્ત મજાની ચોકલેટ છે. એનાથી આખો કોન્સેપ્ટ પાણીની જેમ ક્લિયર થઈ જશે. ઓકે, તો આખી વાર્તાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું સ્ટેપ, આપણી પાસે એક આખી ચોકલેટ છે, બરાબર? બીજું સ્ટેપ, આપણે એના બરાબર 4 સરખા ટુકડા કરીએ છીએ. યાદ છે ને, આ 4 શું બનશે? આપણો છેદ. ત્રીજું સ્ટેપ, હવે એ 4માંથી 3 ટુકડા આપણે મિત્રોને આપી દઈએ છીએ. તો આ 3 શું બન્યું? આપણો અંશ. તો હવે ચોથું સ્ટેપ, આખી વાતને અપૂર્ણાંકમાં લખીએ કઈ રીતે? અને આ રહ્યો જવાબ, 3/4, જેને આપણે કહીએ છીએ 3/4. ફરીથી યાદ કરી લઈએ. નીચે 4નો મતલબ છે કે કુલ 4 ટુકડા હતા. અને ઉપર 3નો મતલબ છે કે એમાંથી 3 ટુકડા આપણે વહેંચી દીધા. જોયું? ચોકલેટ હોય તો ગણિત પણ કેટલું સહેલું લાગે છે. ઓકે, તો હવે છેલ્લો વિભાગ, અપૂર્ણાંક આપણી દુનિયામાં. હવે સવાલ એ થાય કે આ બધું શીખ્યા તો ખરા, પણ આ કામ ક્યાં આવે છે? તો જવાબ છે લગભગ બધે જ. જરા વિચારો, રસોઈ બનાવતી વખતે જ્યારે કહેવાય કે અડધો કપ દૂધ નાખો, અથવા ઘડિયાળમાં જોઈએ અને કહીએ કે 1/4 કલાક બાકી છે, મિત્રો સાથે પિઝાના ટુકડા વહેંચીએ કે પછી દુકાનમાં 1/3 ઓફનું ડિસ્કાઉન્ટ જોઈએ, આ બધું શું છે? આ બધું અપૂર્ણાંક જ તો છે, જેનો આપણે રોજિંદા જીવનમાં જાણે અજાણે ઉપયોગ કરીએ છીએ. તો હવે અપૂર્ણાંકની આ નવી સમજ સાથે એક કામ કરજો. પોતાની આસપાસ નજર દોડાવજો. ઘડિયાળમાં, રસોડામાં, બજારમાં શોધવાનો પ્રયત્ન કરજો કે બીજા કયા અપૂર્ણાંક છુપાયેલા છે. ગણિતની આ દુનિયા છે ને, એ ખરેખર બહુ જ રોમાંચક છે. બસ શોધતા રહો અને શીખતા રહો.